कामाय सर्वं प्रियं भवति आत्मस्तु कामाय सर्वं प्रियं भवति। हे मैत्रेयी, न वै अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति। આ જગતની કોઈ પણ વસ્તુ એવી નથી જે મને પ્રિય છે તો એને કારણે પ્રિય છે. આત્મસ્તુ કામાય, મારી જાત મને પ્રિય છે અને તેથી એ વસ્તુ મને પ્રિય છે. એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, જળ હોય કે ચેતન હોય. તો મને એ સમજાવે છે અહીંયા આગળ ગ્રંથકાર કે મારી જાત મને પ્રિય છે, આત્મા પ્રિય છે. આપણે કહ્યું તે પ્રમાણે આત્મા શબ્દનો અર્થ બદલાતા રહેતા હોય છે. ક્યારેક મોટે ભાગે તો ઉપાધિ દેહ છે, ઘણીવાર અહંકાર, મારી માન્યતાઓ, મારી લાગણીઓ, જે વસ્તુ જે ક્ષણે સૌથી મહત્વની હોય મારા માટે, જેને માટે બીજી બધી વસ્તુઓને છોડવા તૈયાર હોવ, એવું દર વખતે કંઈક હોય જ છે. પ્રત્યેક ક્ષણે એવું કશુંક હોય છે જે માટે હું બાકી બધું છોડવા તૈયાર છું એક ક્ષણે. ક્યારેક મારું શરીર હોય, દેહ હોય, એની સ્વસ્થતા, સલામતી અથવા તો રોગ મુક્તિ, પીડા મુક્તિ સૌથી મહત્વની હોય. ક્યારેક મારો અહંકાર મહત્વનો હોય, મારો મોભો, દરજ્જો, મારી માન્યતાઓ, મારી પ્રતિષ્ઠા, સન્માન આ મહત્વનું હોય. ક્યારેક મારી લાગણી મહત્વની બની જાય. તો આ બધી ઉપાધિ છે જેને મિથ્યા આત્મા કહેવામાં આવે. તો ક્યારેક પરિવાર મહત્વનો બની જાય, પુત્ર મહત્વનો બની જાય, પતિ પત્ની મહત્વના બની જાય, ક્યારેક દેશ મહત્વનો બની જાય. એવું કંઈક જીવનમાં કંઈક કોઝ હોય, કોઈક ધ્યેય હોય, કશીક મહત્વની વસ્તુ હોય જેને જે માટે એક ક્ષણે હું સમર્પિત હોઉં, એ મારો આત્મા છે એમ કહેવાય. આત્મસ્તુ એના કામના માટે, એની ખુશી માટે જે કે હોય તે મને પ્રિય છે. બાકી બધી વસ્તુ ગૌણ બની જાય, એ મુખ્ય બની જાય. આત્મા દરેક સંજોગોમાં મુખ્ય છે અને બીજી વસ્તુઓ ઉપયોગી છે, ઉપકારક છે, અનુકૂળ છે, સુખ આપનારી છે, સ્વસ્થતા આપનારી છે, સલામતી જે વખતે જે હોય એ એટલા માટે મહત્વની બને છે. એ સમજાવે છે. તો નનુ કેવી પદાર્થાનામ આત્મસંબંધેન પ્રિયત્વ ઉચ્યતે. આ કેમ કહો છો કે પછી જાયા હોય, પુત્ર હોય, ધન હોય, પછી એમાં સત્તા પછી ઉમેરવું જોઈએ. આપણામાં જે નથી એવી સત્તા, પ્રતિષ્ઠા, સન્માન, મોભો, મારા ખ્યાલો, મારા નિર્ણયો, મારા નિશ્ચયો, મારી માન્યતાઓ, મારો ધર્મ, આમ ઘણી બધી વસ્તુઓ અત્યારે તો ટૂંકમાં અહીં તો માત્ર જે ઇન્દ્રિયોને સુખ આપનારા છે કે એ પ્રકારે કદાચ લાગણીનું સુખ આપનારા હોય, પરિવાર વગેરે, એનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો. પછી સિવાય અહંકારના સ્તરે ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે માટે મહત્વની હોય છે. તો આપણે જાણવું જોઈએ ખાસ વાસ્તવમાં કઈ વસ્તુ શેના માટે પ્રિય છે. તો આત્મસ્તુ હું જે વખતે જેને આત્મા ગણું છું, સૌથી મહત્વનું ગણું છું, એ જ મને પ્રિય હોય છે. એ દ્વારા પણ છે હું જ પ્રિય હોઉં છું.
કશી વસ્તુ પ્રિય હોય, મારો દેશ પ્રિય હોય કે મારો પુત્ર પ્રિય હોય કે મારો દેહ, એ દ્વારા પણ છેવટે તો સચ્ચિદાનંદ આત્મા જ પ્રિય છે, પણ એ જરાક લાંબુ સંબંધ છે. તો એવું કેમ કહો છો આપ કે દેશ તમને પ્રિય છે કારણ કે આત્મા પ્રિય છે, પરિવાર પ્રિય કારણ આત્મા પ્રિય છે, કે એ બધા તમને સુખ ના આપી શકે? કે પદાર્થાનામ આત્મસંબંધેન પ્રિયત્વમ. આપ કહો છો કે કોઈ પદાર્થનો, વસ્તુનો, વ્યક્તિનો આત્મા સાથે સંબંધ થાય ત્યારે એ પ્રિય બને છે. આપણે કહ્યું કે એ વસ્તુ મને મારા આત્મા સાથે સંબંધ કરાવનારી નીવડે, જેનું આત્મા માનું છું. હું દેશભક્ત હોઉં, મારા દેશના વખાણ કરે તો મને પ્રિય બને, કારણ કે દેશ બી આત્મા સાથે સંબંધ કરાવનારો થયો. તો એ પ્રકારે પ્રિય છે એવું શા માટે કહો છો? એના પોતાનામાં સુખ કેમ ના હોય, પોતાને વડે કેમ પ્રિય ના હોય? સ્વભાદેવ કિમ તુ ન સ્યાત ઇતિ શંકતે. યદ્યપિ ઇદમ જગત સર્વમ પતિજાત કીર્તિતમ ન મારે પત્યુ કામાય ન મારે જાયા એ કામાય. આ પ્રકારે જગત જે કીર્તિત થયું, પ્રતિકૂલમ ઉદયન સ્યાત અનુકૂલમ અપિસ્થિતમ, કે જો એ પોતે જ સુખ ધરાવે છે, પ્રતિકૂળ હોય એ પ્રતિકૂળ હોય તો મને સુખ નથી, એ અનુકૂળ હોય તો મને સુખ છે, એ મને સુખ આપનારું છે. તથા ચ સ્વભાવાદેવ પ્રિયત્વાદિકમિતિ ભાવ. સ્વભાવથી વસ્તુ પ્રિય છે કે અપ્રિય છે તેનો ઉત્તર આપ્યો તથાપી એવું છે, એવું જણાય છે. તથા પ્રાતિકૂલ્યેન ગૃહીતમ ન સુખાય છે. એ વસ્તુ જ્યારે પ્રતિકૂળ છે એ પ્રકારનો ખ્યાલ મારામાં જન્મે જે કોઈ કારણસર, ત્યારે ન સુખાય છે. આનુકૂલ્ય ગ્રહાદેવ જંતુનામ સુખકૃત ભવેત. એ જ વસ્તુ કે પદાર્થ કે પ્રાણી કે વ્યક્તિ અનુકૂળ છે એવો ખ્યાલ જન્મે ત્યારે સુખકૃત, એ મને સુખ આપનારું બને છે. અર્થાત વસ્તુ નહીં, પરંતુ એના વિશે મારા મનમાં કયો ખ્યાલ જન્મે છે, અનુકૂળતા પ્રતિકૂળતા, એ મને સુખ આપનારો છે. હવે એ પણ કહ્યું એક જ વસ્તુ હમણાં સુખ આપે એને માટે એ અનુકૂળ છે એવો મારો અભિપ્રાય હોય ત્યારે સુખ આપે, એને માટે મારો અભિપ્રાય બદલાઈ જાય તે દુઃખ આપે. એવું એક વસ્તુ સ્વભાવ કેમ બદલે? નિસ્વભાવ ભાવાના વ્યાવર્તે ઔષ્ણવદ્રવે. સૂર્ય જેવી રીતે ઉષ્ણતા રવી પોતાનો સ્વભાવ ન બદલે તેમ કોઈ વસ્તુ પોતાનો સ્વભાવ ન બદલે. એટલે આપણે જોયું ઉપદેશ સાહસીમાં કે તાંબાનું સોનું બનાવ્યું તો ત્યાં છે, પારો વગેરે ઘણી એવી સાથે સંપર્કમાં આવવાથી વસ્તુનો સ્વભાવ બદલાય તો કે નથી બદલાતો. વેદાંત એમ કે માત્ર સપાટી સોનાની થઈ જાય છે, અંદર તો તાંબુ જ રહે છે. એટલે કાળે જતાં બહારની જે સપાટી ઘસાઈ જાય ત્યારે વળી તાંબુ બહાર આવે છે. એટલે ત્યારના લોકોને તકલીફ, વેદાંત લોકોને ચમત્કારી પહેલી તકલીફ જ છે. તેથી અને જો સ્વભાવથી પ્રિય હોય તો અતીત દશાયામ વસ્તુ છે ત્યારે પ્રિય હોય અને જતી રહે ત્યારે પણ પ્રિય રહેવી જોઈએ, પણ જતી રહેવાથી વસ્તુ દુઃખ જન્માવનારી હોય છે. વિનાશે દુઃખદમ સ્વરમ પતિજાયાદિકમ જગત. પતિ જાયાથી માણીને જગત કહેવામાં આવ્યું, બધું વિનાશ પામે ત્યારે દુઃખ આપનારું હોય છે. અનુકૂળ વિસ્થિત્યા, એ વસ્તુ છે ત્યારે અનુકૂળ છે ત્યારે સુખ આપનારી છે. તતો નૈવાનુકૂળતા, એ સ્થિતિ જતી રહી, વિનાશ આવ્યો એટલે કે અતીત અવસ્થા આવી ત્યારે અનુકૂળતા રહેતી નથી, અને તેથી સુખ આપનારી બનતી દુઃખ આપનારી બને.
જડ વર્ગસ્ય કસ્યાપી વિના આત્માની ચેતનમ. કોઈ એવી જડ વસ્તુ નથી જે ચેતન આત્મા સાથે સંબંધિત થયા વગર સુખ આપી શકે. અર્થાત એક ચેતન આત્મા સુખ સ્વરૂપ છે. પણ અત્યારે સ્થિતિ એવી છે ને કે એ ચેતન આત્મા સાથે મારો સંબંધ નથી. અજ્ઞાનને કારણે અવિદ્યા, કામ, કર્મ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધા અવરોધોને કારણે મને જ આ ચેતન આત્મા સાથે સંબંધ નથી. કોઈ વાદળ જેમ સૂર્યને ઢાંકી દેતું હોય તેવી રીતે ચેતન આત્મા હું જે જાણે કે મારાથી ઢંકાઈ ગયો છું. કયું વાદળ છે? આવું અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ વાદળ છે. અને તેથી કશી વસ્તુ મને સુખ ના આપી શકે. એ વસ્તુ જ્યારે આ વાદળ હટાવીને ક્ષણભર કે જેટલા વખત માટે ચેતન આત્માને પ્રગટ કરે, એનો આવિર્ભાવ કરે, અનુભવ કરાવે, એમ કરીને જે કોઈ વસ્તુ હોય એ પેલું દુઃખનું, શોકનું, વિષાદનું, રજસનું, તમસનું વાદળ દૂર કરીને સાત્વિકતા મનમાં પ્રગટ કરે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વગુણ તો પ્રકાશક છે, અનામય છે, એટલે કે સ્વસ્થ છે, રાગદ્વેષ આમે કે વ્યાધિથી રહિત છે. અને તે સત્વગુણ મારામાં ઉત્પન્ન થાય ત્યારે પેલું રજોગુણનું, તમોગુણનું વાદળ દૂર થાય, સત્વગુણ ઉત્પન્ન થાય, આવિર્ભાવ થાય. ઉત્પન્ન થવા કરતા આવિર્ભાવ થાય છે જ વસ્તુ. અને ત્યારે ત્યાં આગળ ચેતન આત્મા પ્રગટ થાય એટલે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે. આ રજોગુણ, તમોગુણ એને વિકૃત કરી નાખતા હતા. સત્વગુણ આત્મા જેવો છે તેવો જ પ્રગટ કરે, સુખ સ્વરૂપ આત્માને પ્રગટ કરે. અને ત્યારે મને આનંદ થતો હોય છે. હું માનું છું કે એણે મને આનંદ આપ્યો. વાસ્તવમાં એણે સત્વગુણ, સાત્વિક વૃત્તિ જન્માવા દ્વારા મારી સાથે, ચેતન સાથે સંબંધ કરી આવ્યો. આમ ચેતન આત્મા સાથે સંબંધ થાય તો સુખ જન્મ. સારો નિયમ કહ્યો. એટલે આત્માના વિના, ચેતનમ આત્માના વિના, આત્મા જે ચેતન છે, ચૈતન્ય છે, એના વગર એ ઢંકાલો જ રહે અને મને સુખનો અનુભવ થાય એવું બની જ ના શકે. ભલે ભલી વસ્તુ કેમ ના હોય. હવે આગળ કહે છે 650 પાન પર 264 શ્લોકથી આત્મોપકારકત્વ જ્ઞાનસ્ય તો અન્વયો દૃશ્યતે ઇત્યતઃ તદેવ પ્રિયત્વ પ્રયોજકમિતિ આહ. તો મારામાં પેલો જે રજોગુણ છે, તમોગુણ છે, આમ લાંબુ ચોળું જોવા જઈએ તો મને મારી સાથે જ જે પ્રશ્નો છે, મારા પ્રત્યે અસંતોષ છે, ક્યારેક અણગમો છે, તિરસ્કાર પણ છે. રજોગુણ હોય તો અસંતોષ હોય, તમોગુણ હોય તો તિરસ્કાર સુધી પહોંચી જાય. એટલે રજોગુણ, તમોગુણનું વાદળ જ્યારે આત્માને ઢાંકી દે ત્યારે પોતાના પ્રત્યે અસંતોષ, પોતાનો અસ્વીકાર, પોતાનો તિરસ્કાર સુધી પહોંચી જવાય. આ બધું પછી ડિપ્રેશન જે આવું થતું હોય છે, આ રજોગુણ, તમોગુણથી થાય. જે કોઈ વસ્તુ એને દૂર કરે, ક્યારે અનુકૂળતા, મારામાં અનુકૂળતાનો ખ્યાલ જન્માવે કશી વસ્તુ, ત્યારે એ વાદળ દૂર થાય અને મને આત્મની ઝાંખી થાય. એટલે જ કહે છે આત્મોપકારકત્વ જ્ઞાનસ્ય. વસ્તુ ગમે તેવી હોય કહે છે,
સરસ રીતે કહે છે. એ મને ઉપકારક છે એવો ખ્યાલ મારામાં જન્મવો જોઈએ. એ શું છે નહીં તે પાછી વસ્તુ સુખ આવે એમ પણ નહીં, પરંતુ ઉપકારક છે એવો મારામાં ખ્યાલ જન્માવે. જમવાનું બહુ સરસ છે સ્વામીજી, પણ બહુ તેલ છે અંદર. જે પોતાના સ્વાસ્થ્ય માટે જે ખ્યાલો હોય સ્વાદિષ્ટ બહુ છે સ્વામીજી, પરંતુ આ શરીરને આવું કરનારું છે, તેવું કરનારું છે, પછી વાયુ કરનારું છે, પછી આ એવી જાતના ખ્યાલો ધરાવતા હોઈએ તો સ્વાદિષ્ટ ભોજન પણ આપણને બહુ સુખકારી ના નીવડે. કકડાટ ચાલુ જ રહે, કચકચ ચાલુ જ રહે ગમે તે વસ્તુ માટે. એવું કશું ના થાય. એનું સ્વસ્થ હોવ. જે કોઈ વસ્તુ મારી સમક્ષ આવે એને હું પ્રસન્નતાથી સ્વીકારતો હોઉં, પ્રસન્ન બનાવતો હોય મને, બસ તો પ્રસન્ન આત્મા પ્રગટ થયો. આપણે જે પ્રિય છે તો પ્રસન્ન આત્મા પ્રિય છે, માત્ર આત્મા નહીં, પ્રસન્ન આત્મા પ્રિય. એ પ્રસન્નતા પ્રગટ થાય છે જ્યારે મને અનુકૂળ છે, ઉપકારક છે, સહાયક છે, મારું છે, એ મારું છે, ઉપકારક છે, ચાલો સહાયક છે, એવી જાતનો ખ્યાલ જે વસ્તુ મારામાં જન્મ આવે એ મને આંતરિક સ્વસ્થતા પ્રદાન કરે. એ હું ઈચ્છી રહ્યો છું. હું આત્મ સ્વીકાર ઈચ્છી રહ્યો છું. આત્મનો સ્વીકાર થાય ત્યારે આંતરિક સ્વસ્થતા થાય. અસ્વીકારને કારણે જન્મનો સંઘર્ષ દૂર થાય. એ આત્માના અસ્વીકારને કારણે હું જે મારે પોતાને વિખૂટો પડી ગયો છું એ અંતર દૂર થઈ જાય અને મને અંતર્મુખ બનાવે. ટૂંકમાં મને મારામાં જ કેન્દ્રિત કરે, નિષ્ઠ બનાવે. એની માત્રા જેટલી હોય એટલે શું છે કે દર વખતે સુખનો સરખો જ અનુભવ થાય. જેટલી માત્રામાં આત્મ સ્વીકાર જન્મ્યો, જેટલી માત્રામાં પ્રસન્ન આત્મા જન્મ્યો, જેટલી માત્રામાં મન સાત્વિક બન્યું, એ વસ્તુ સુખનું કારણ છે. આત્મોપકારકત્વ જ્ઞાન છે, મારો ઉપકારક છે, ઉપકાર કરનારું છે, મારો સ્વીકાર કરનારું છે. એક આત્મ સ્વીકારની બહુ જરૂર છે ને આપણને. ને સતત આત્મ સ્વીકાર આપણે શોધતા હોઈએ છીએ. આ લાગણીના સ્તરની વાત છે. તો આ રીતે કશીક વસ્તુને કારણે મને એ સ્વીકારની લાગણી જન્મી તો હું બરોબર છું, તો હું મારો પોતાનો સ્વીકાર કરું. કમનસીબે મારો પોતાનો સ્વીકાર કરવા માટે મને અન્યના સ્વીકારની જરૂર પડે છે. મારી જાતને સમર્થન આપવા માટે અન્યના સમર્થનની જરૂર પડે. સીકિંગ અપ્રુવલ, બીજાનું અપ્રુવલ કહો, બીજાનું સમર્થન કહો, એ હું શોધતો. કારણ કે તો જ હું મારી જાતને અપ્રૂવ કરી શકું, તો જ મારી જાતને હું સમર્થન આપી શકું. હું જ મારી નપાસ કર્યા કરતો હોઉં છું. સૌથી વધારે કચકચ હું કરતો મારા વિશે જ કરતો હોઉં છું કે હું મારા વિષયનો સતત અનુભવનો વિષય છે અને જોડે જોડે સતત આલોચનનો વિષય છે. જો કોઈ સૌથી વધારે મારી ટીકા કરતો હું જ કરતો હોઉં છું. અને તેથી મારી દ્રષ્ટિએ જ મારી જાતને નપાસ કરતો હોઉં છું. ઉત્તીર્ણ થવાની બહુ જરૂર છે. હું હજી તો ઉત્તીર્ણ કરતો નથી, માટે અન્ય ઉત્તીર્ણ કરે એ પ્રકારની અપેક્ષા હોય તો મને લાગે હું ઉત્તીર્ણ થવા યોગ્ય છું. કેવી જાતની ગ્રંથિઓ છે પોતાના વિશે. એટલે બીજા પાસેથી સ્વીકારની હંમેશા અપેક્ષા રાખતો હોઉં તો હું મારો સ્વીકાર કરી શકું. એને અનુકૂળતા કહો, ઉપકારકતા કહો, સહાય કહો. કદાચ જુદા જુદા સંજોગોમાં જુદા જુદા રૂપે વ્યક્ત થાય અમારી જરૂરિયાત. આ જરૂરિયાત છે.
આત્મોપકારકત્વ જ્ઞાનસ્ય તુ અન્વયો દૃશ્યતે. પણ સુખના અનુભવમાં આત્મ ઉપકારકત્વ જ્ઞાનસ્ય, જે વ્યક્તિ હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, એનું ઉપકારક છે, ઉપયોગી છે, એવો ખ્યાલ મારામાં જન્મે. અન્વય ટૂંકમાં સુખના અનુભવ સાથે આ વસ્તુ હંમેશા સંકળાયેલી છે, અન્વય છે. જ્યાં જ્યાં આત્મ ઉપકારકતાનો ખ્યાલ છે ત્યાં ત્યાં સુખ છે. ઉપકારકતા છે કે નહીં એ જુદી વસ્તુ છે. જ્યાં ઉપકારનો ખ્યાલ છે ઇત્યથા તદેવ પ્રિયત્વ પ્રયોજકમ માટે આ પોતા ઉપકારકત્વ, સહાયકત્વ, ઉપકારકત્વ અન્યનું મારા પર એ વાસ્તવમાં કારણ છે મારામાં સુખ જન્માવા માટે. પ્રિયત્વ એ વસ્તુ પ્રિય ક્યારે બને? ઉપકારક હોય ત્યારે. કારણ કે એ મને મારામાં પ્રિયત્વ જન્માવે છે, મારે એ પ્રિય બને છે. એ ઉપકારક છે અને તેથી મારો સ્વીકાર કરે છે, પણ હું સ્વીકાર યોગ્ય છું, પણ હું બરાબર છું, મને મારાથી ખુશી છે, એવી ખુશી એને જન્માવી. એ ખુશી જન્માવું માનું છું, પણ આ પ્રકારે થાય છે. તથાપિ પછીના શ્લોકમાં કહે છે 264 શ્લોકમાં, તથાપિ ગ્રહણમ તસ્ય યદિ સ્યાદનુકૂલતઃ તદા પ્રિયં ભવેત તત્તુ નાન્યથા દેહિનઃ ક્વચિત. તથાપિ તો પણ એટલે શું કહે છે? પ્રિયત્વ સ્વાભાવિકત્વ અભાવે. એટલે કે પ્રિયત્વ એ વસ્તુનો ગુણ નથી, સ્વભાવ નથી. નક્કી કર્યું કે ક્યારે પ્રિય વસ્તુ અપ્રિય બને એનો અર્થ કે એનો સ્વભાવ તો નથી જ. અર્થાત પ્રિયત્વ અન્યનો સ્વભાવ નથી તો પણ તસ્ય એટલે પતિજાદી પદાર્થ હશે તો પણ તે વસ્તુ પતિ હોય, જાયા હોય, જે કંઈ હોય તે અનુકૂલતઃ તથાપિ અનુકૂલતઃ યદિ ગ્રહણમ સ્યાદ, એટલે સુખ એનો સ્વભાવ નથી, પ્રિયત્વનો સ્વભાવ નથી તો પણ એ મને સુખ આપનારું છે, અનુકૂળ છે, ઉપકારક છે એવો ખ્યાલ મારા મનમાં એ વસ્તુ કે વ્યક્તિ માટે જન્મે. અનુકૂળ તો ગ્રહણમ સ્યાદ, એ અનુકૂળ છે એ પ્રકારનું ગ્રહણ થાય, એ પ્રકારનો ખ્યાલ મારામાં જન્મે એ વસ્તુ વ્યક્તિ માટે. તદા પ્રિયમ ભવેદ, તદા પત્યાદિકમ પ્રિયમ ભવે, તો પતિ પત્ની જે કોઈ હોય એ ત્યારે જ પ્રિય બને. જો પ્રિય એનો સ્વભાવ હોય તો હંમેશા પ્રિય રહેવું જોઈએ એવું તો નથી. એ સ્વપ્રિય બનતી હોય છે અને તેથી પ્રિયનો સ્વભાવ નથી, પણ કંઈક છે જેને કારણે મને પ્રિયત્વના દર્શન ત્યાં થાય છે. જ્યારે થાય એ પ્રિય છે કે અહીં જુદી વાત છે, પણ ત્યાં મને પ્રિયત્વના દર્શન થાય. ક્યારે થાય? મારા મનમાં એવો ખ્યાલ જન્મે કે મને અનુકૂળ છે, ઉપકારક છે, મદદરૂપ છે, મને ચાહે છે, મારો સ્વીકાર કરે છે, અને તો પછી હું સ્વસ્થ બની જાઉં. કમ્ફર્ટ, સેલ્ફ કમ્ફર્ટ. બાકી એમ મને મારી સાથે જ કમ્ફર્ટ કે સ્વસ્થતા હોતી નથી. મારાથી અસ્વસ્થ હોઉં છું એટલે જ અંદરની કામનાઓ જન્મે, એટલે જ કર્મ જન્મતો હોય છે. આંતરિક સ્વસ્થતાનો અનુભવ કરવા માટે હું કંઈક કરતો હોઉં છું. એવી આંતરિક સ્વસ્થતા કોઈ જન્મ આવે એ કર્મનું પરિણામ છે. ટૂંકમાં બધા સંજોગો યોગ્ય થાય ત્યારે મારાનો ખ્યાલ જન્મે કે આ અનુકૂળ છે. તદા પ્રિયમ ભવેત પત્યાદિકમ, તો એ બધું પ્રિય બને. અન્યથા દેહિને ક્વચિત,
પરંતુ અનુકૂળ રૂપે ગ્રહણ ન થાય. કોઈ વ્યક્તિ કે વસ્તુ મારામાં એ અનુકૂળ છે ખ્યાલ ન જન્માવે તો એ પ્રિય બનતું નથી. ઘણા લોકો દેશ માટે બધા માટે દ્વેષ હોય છે. એવી જાતની ફિલોસોફીવાળા હોય કે નેશનલિઝમ જ ખોટું છે, યુનિવર્સાલિઝમ હોવું જોઈએ, એવો મોટા આદર્શો ધરાવનારા લોકો છે. એટલે જાત જાતના અભિપ્રાયો ધરાવનારા લોકો પછી એવા અભિપ્રાય ધરાવનારા પાસેથી સ્વીકાર પામે અથવા તો અસ્વીકાર પામે. ટૂંકમાં આપણે વ્યવહાર જોઈએ ત્યારે કેવા કેવા અભિપ્રાયો, કેવા કેવા સંઘર્ષો જન્મતા હોય છે. આ બધું આની પાછળ આગ જ છે, આ જ છે. મને અનુકૂળ છે, ઉપકારક છે, મને સ્વસ્થતા પ્રદાન કરે છે, મારો સ્વીકાર છે, મારી સાથે સંમતિ છે, વગેરે વગેરે. એ જ છેવટે ફલિતમાં એટલે આ બધામાંથી શું છેવટે આપણે નિષ્કર્ષ નીકળે છે એ 265માં શ્લોકમાં કહે છે. પતિજાયાદિકં તેન ન પ્રિયં સ્યાત્ સ્વરૂપતઃ કિંતુ સ્વસ્ય પ્રિયત્વેન સુખદત્વેન હેતુના આનંદાત્મા પ્રિયતમઃ તતઃ સર્વસ્ય દેહિનઃ. તેન તે કારણથી પતિજાયાદિકં સ્વરૂપતઃ પ્રિયમ ન સ્યાત. એટલે કારણ કે જે વસ્તુ પ્રિય છે અપ્રિય બની જતી હોય છે માટે પતિજાયા વગેરેથી પ્રારંભ થાય છે. એવું સમગ્ર જગત સ્વરૂપતઃ પ્રિયમ ન સ્યાત, સ્વભાવથી સ્વરૂપથી પ્રિય છે એવું નથી. કિંતુ સ્વસ્ય પ્રિયત્વેન સુખદત્વેન હેતુના સ્વસ્ય આત્મન મુખ્ય પ્રિયત્વેન સુખદત્વમ. મુખ્ય પ્રિય તો આત્મા જ છે, એ સંબંધ કરાવી આપે. મારામાં સત્વગુણ જન્માવીને, મારામાં આંતરિક સ્વસ્થતા જન્માવીને, મારામાં આત્મસ્વીકાર જન્માવીને સંપૂર્ણ આવી હું તો ઈચ્છી રહ્યો છું. શું ઈચ્છે છે પણ આપણને સ્પષ્ટતા હોવી જોઈએ. હું આત્મસ્વીકાર ઈચ્છી રહ્યો છું, કારણ કે હું મારી જાતે સ્વીકાર કરતો નથી, મારે અન્ય મને સ્વીકાર કરાવડાવે કંઈક એવું ઉભા જેથી મને મારો સ્વીકાર થાય. એની માટે બધો સંઘર્ષ છે દુનિયામાં ખરેખર. બિચારો કોઈ સમજતું નથી અને તે સતત સંઘર્ષ ચાલ્યા જ કરે છે. એક જ વસ્તુ જો આત્મસ્વીકાર, આત્મસ્વસ્થતા, આત્મપ્રસન્નતા. તેથી એ વસ્તુ જે કોઈ જન્મ આવે એ પ્રિય છે. એટલે કઈ વસ્તુ પ્રિય છે? આત્મસ્વસ્થતા પ્રિય છે, આત્મપ્રસન્નતા પ્રિય છે. એ કેમ પ્રિય? આત્મા પ્રિય છે માટે. હું જે પ્રસન્નતા કહું છું તેમાં આત્માનો આવિર્ભાવ થાય છે અને માટે છેવટે આત્મા જ પ્રિય છે. પરંતુ એ પ્રિય આત્માનો અનુભવ કરવા માટે મનમાં પ્રસન્નતા અને વૃત્તિ જન્મવી જોઈએ. તો પ્રસન્ન આત્મા, સ્વસ્થ આત્મા પ્રગટ થાય, એનો આવિર્ભાવ થાય તો હું ખુશ થઉં. આત્મના મુખ્ય પ્રિયત્વેન, તે આત્મા જ મુખ્ય અર્થમાં પ્રિય છે. બીજી વસ્તુ ગૌણ અર્થમાં પ્રિય છે, મુખ્ય અર્થમાં આત્મા જ પ્રિય છે. જે સુખદત્વમ, તો પત્યાદિક પતિ વગેરે છે એ સુખદત્વમ, સુખ પ્રદાન કરનારો જેનો સ્વભાવ છે. સુખદ એટલે સુખમ દદાતી, સુખ આપનાર. સુખ એની સ્થિતિ અવસ્થાને સ્થિતિને સુખદત્વ કહેવાય ભાવને. સ્વસંબંધીશું સુખત્વ પ્રયોજકત્વમ, એટલે તેન હેતુના પ્રિયત્વમ.
તેથી પ્રત્યાદિક વગેરે એ આત્મા સાથે સંબંધ જન્માવનારું છે, માટે પ્રિય છે, સ્વયં પોતાનો પ્રિય નથી. તતસ્ય આત્મા પ્રિયતમ સંબંધ. બીજી વસ્તુ કેવી છે? પ્રિય છે માત્ર નૈમિત્તિક પ્રિય છે. આત્મા માટે નિર્નિમિત્ત પ્રેમ છે, બાકી બધી વસ્તુઓ માટે નૈમિત્તિક પ્રેમ છે, શરતી પ્રેમ છે. આત્મા બિન શરતી પ્રેમ છે આત્મા માટે. કઈ રીતે સમજવાનું છે કે સ્વામી આપ કહો છો કે આત્મા પ્રેમ, હું તો મારી તિરસ્કારું છું, તો કઈ જાતને તિરસ્કારે છે? એ મનની વૃત્તિને તિરસ્કારે છે. અર્થાત એવી વૃત્તિ છે જે આત્માની પ્રિય પ્રસન્નતાને પ્રગટ થવા દેતી નથી. એટલે પ્રસન્ન આત્માથી વિખોડો પડી જવું ત્યારે દુઃખી થઈ જવું. મારું મન એવું છે જે પ્રકારનો અંતર ઉત્પન્ન કરે છે. આપણે રાગ દ્વેષ કહીએ, ચાલો. એટલે જે કશી વસ્તુ નિમિત્ત બને, એ રાગ દ્વેષ અંતર દૂર કરવાનું નિમિત્ત રૂપ બને અને મારી સન્મુખ લઈ આવે, એ મને પ્રિય બને. આટલું જ છે. આ પ્રકારે આપણે ગંભીર વિચાર કરીએ તો આપણે બધા પ્રત્યેનો આખો ભાવ જ બદલાઈ જાય. જે રાગ દ્વેષ આપણે ધરાવીએ છીએ દુનિયા પ્રત્યે, એનું કારણ જાણીએ તો ખબર પડે કે આ રાગ દ્વેષ શેને માટે છે? આત્મા આપણે પ્રેમ છે એટલા માટે. બીજા નિમિત્ત જ બને છે. અને તો એવું કેમ સ્વામીજી કે ભાઈ આ એક જ વસ્તુ ક્યારેક મારે અનુકૂળતાનું નિમિત્ત બને, ક્યારેક પ્રતિકૂળતા? તો કે મારું કર્મ, મારું પોતાનું જ કર્મ છે. એ આ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, કાળ, જે કઈ વસ્તુ હોય, એ અપ્રિય છે એવી જાતનો ખ્યાલ મારામાં જન્માવે. એ તો જે વસ્તુ જે છે તે જ છે. પ્રિય છે અપ્રિય છે ખ્યાલ કોણ જન્માવે? મારું કર્મ જ જન્માવે. આ પ્રકારે સમજીએ ને તો પછી આપણને દુનિયા માટેના જે કંઈ જુદા જુદા તકલીફો હોય ઘણી દૂર થઈ જાય. ક્યારેક માત્ર સ્વસ્થ હોવ ત્યારે દૂર થઈ જાય, પાછું મારા સ્વભાવ આવી જવું, મારા રાગ દ્વેષ જ્યારે વળી પાછું મારો કબજો લે ત્યારે આ ડાપણ જતું રહેતું હોય છે. પણ જ્યારે એકલો હોવું, સ્વસ્થ હોવું, એટલા માટે આ પ્રકારનું ધ્યાન કહો, વિચાર મહત્વનો છે. એ પરિસ્થિતિ હું જ્યારે દૂર હોઉં ત્યારે પરિસ્થિતિનું નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરી શકું. નિષ્પક્ષ રીતે, ઉદાસીનતાથી, રાગદ્વેષ રાહિત્યથી, કે શું છે જે મારામાં આવી લાગણી જન્માવે છે, સુખ જન્માવે છે, દુઃખ આ બધી બહુ સરસ ચર્ચા કરવામાં આવે અહીંયા. એ બધું આપણે આપણા જીવનમાં જ્યારે ઉતારીએ, શેને માટે? આ પત્યાદિગમ જગત છે ને મૂલાવવા માટે. એ કેવું છે? એ તો જે છે તે છે. ને કઈ વસ્તુ સુખ દુઃખ જન્માવે છે, મારો એના વિશે તે ક્ષણે કયા પ્રકારનો અભિપ્રાય જન્મે છે, એ સુખ દુઃખ જન્માવાનો છે. અન્ય વસ્તુ વિશેનો મારો અભિપ્રાય સુખ જન્માવે છે, અભિપ્રાય દુઃખ જન્માવે છે. કેમ? કારણ કે એ વસ્તુ મને સ્વસ્થ બનાવે કે અસ્વસ્થ બનાવે. કેમ? કારણ કે મારું કર્મ. આ સરળ વસ્તુ છે, કોઈને પછી દોષ મળે નહીં. એ આમ કેમ છે? એનું કર્મ. એની મારા પાસે આમ કે મારું કર્મ. પેલું હોવું કેમ છે? એનું કર્મ. એની મારા પર અસર આવી કેમ છે? મારું કર્મ. જે હકીકત છે, કશી વસ્તુ જે આપણે જોઈએ કોઈનો સ્વભાવ નથી. સ્વભાવ બદલાય જ નહીં. એટલે કાગડાઓ તો એવું જ એ પ્રકારો જ અવાજ કરે, કોયલ એ પ્રકારનો જ કરે, કાબડ એ પ્રકારનો જ કરે, જીક મોર વગેરે, એનો સ્વભાવ એવો હોય તો એવો જ અવાજ સંભળાય. આપણે જાત જાતના અવાજો કરતા હોઈએ. સૌથી વધારે જટિલ જો હોય તો મનુષ્ય છે. બહુ જટિલતાઓ છે, એવું ગ્રંથિઓ બધી બહુ છે, જે હોય તે. પણ એટલે આ પ્રકારે જરા દૂર રહીને, અંતર કેળવીને, માનસિક અંતર કેળવીને સ્વસ્થતાથી વિચાર કરીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે સ્પષ્ટ થાય. તો
તો ઘણા બધા જે આવેગો જન્મતા હોય છે ને, બધા જમા થતા હોય છે. કોઈ વ્યક્તિ માટે લાગણીઓ જમા થાય પછી આપણા મનમાં, એમાંથી પછી અંદર જુવાળ ઉઠે અને તોફાનો થાય. એટલે આ બધાનો હું નિકાલ હું જ કરી શકું જ્યારે સમજ્યું કે આ બધું કેમ જન્મે છે. મારી પોતાની કઈ જરૂરિયાત નહીં આ જન્મે છે. જ્ઞાની પુરુષ મળે દુઃખેશુ અનદ્વિગ્નમનાઃ સુખેશુ વિગત સ્પૃહા. દુઃખ એટલે પ્રતિકૂળતા, સુખ એટલે અનુકૂળતા. જ્ઞાની પુરુષમાં પ્રતિકૂળતા દુઃખ જન્માવતી નથી, અનુકૂળતા સુખ જન્માવતી, કારણ કે એને એની જરૂર નથી. અનુકૂળતાની જરૂરિયાત મુક્ત છે, કારણ કે એનો પ્રસન્ન આત્મા અભિવ્યક્ત છે. એટલે આવો ઉલટો કાન પકડવાના કરતા આપણા મનને સાત્વિક બનાવીએ તો પછી આપણે સ્વતંત્ર બની જઈએ. આપણા મનમાં રજોગુણ તમોગુણ ત્યાં સુધી આપણે પરતંત્ર છીએ. જે દુનિયાની દયા પર આધારિત છે કે ભાઈ એક મને અનુકૂળ બને, મારો મન સાત્વિક બને તો હું સ્વસ્થ બનું. ચાલો, એટલે ટૂંકમાં આપણે પ્રસન્ન આત્મા પ્રિય છે, જે મનની સાત્વિક અવસ્થામાં પ્રગટ થતો હોય છે, જેનો આવિર્ભાવ થતો હોય છે. તેથી તતઃ ચ આત્મા પ્રિયતમ સંબંધ. કોઈ વસ્તુ પ્રિય હોય, પ્રિયતર હોય, પણ આત્મા પ્રિયતમ છે. કહ્યું ને, વસ્તુ સાકર જ આપણને સૌથી વધારે મધુરતમ છે. બીજો કશો પદાર્થ મધુર આપણને જણાતો હોય તો સાકરના સંબંધને કારણે છે. તેમ કશી વસ્તુ કે પદાર્થ પ્રિય જણાતો આત્માના સંબંધને કારણે છે. અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવ્યું. આત્મન પ્રિયતમત્વમ સ્ફુટયિતુમ અપ્રિયમ પ્રિયતરમ છે દર્શયતી. તો પ્રિય તો દર્શાવ્યું, પ્રિયતમ દર્શાવ્યો, એક પ્રિયતર રહી ગયો. પ્રિયમ પ્રિયતરમ પ્રિયતમમ અને અપ્રિયમાં ચાર પદાર્થો છે. અપ્રિય હોય, પ્રિયતર વધારે પ્રિય, પ્રિયતમ સૌથી વધારે પ્રિય હોય. આત્મના પ્રિયતમત્વમ સ્ફુટયિતુમ. આત્મા પ્રિયતમ છે એ સ્પષ્ટ કરવા માટે. અપ્રિયમ પ્રિયતરમ છે દર્શયતી. અપ્રિય કેવું છે, અપ્રિયતાનો અનુભવ, પ્રિયનો અનુભવ તો બતાવે, પ્રિયતરનો ને પ્રિયનો અનુભવ બતાવે છે. હવે પછીના શ્લોકમાં દુઃખમ તત્સાધનમ નૈવ પ્રિયમ કસ્યાપિ દેહિનઃ પતિજાયાદિકમ યત્તુ પ્રિયમ તત્સુખ સાધનમ સુખમ તસ્માત પ્રિયમ તેન યુક્તમ પ્રિયતરમ સદા. પહેલા તો અપ્રિય બતાવે છે. દુઃખમ તત્સાધનમ નૈવ પ્રિયમ કસ્યાપી દેહિનઃ. કસ્યાપી દેહ, કોઈ પણ પ્રાણીને, ના તો મનુષ્ય જ નહીં, કોઈ પણ પ્રાણીને દુઃખમ નૈવ પ્રિયમ કસ્યાપી, કોઈ પ્રાણીને દુઃખ પ્રિય નથી. દુઃખ તો મનની લાગણી છે. એટલા માટે એવું ના કહેવાય કે અમુક સંજોગો કે વ્યક્તિ અપ્રિય નથી, દુઃખ પ્રિય નથી, અપ્રિય. જે વસ્તુ મારામાં દુઃખની લાગણી જન્માવે, પીડા એક વસ્તુ છે, દુઃખ બીજી વસ્તુ છે. પીડા એ હકીકત છે, ચાલો બને શરીરના સ્તરે. દુઃખ છે મારો પ્રતિભાવ છે. એ પીડા મારામાં ભય જન્માવે, ચિંતાઓ જન્માવે, તો એ પીડા દુઃખનું સાધન બને. બાકી ના જન્માવે તો પીડા પણ દુઃખનું સાધન ના બને. ઘણા આપણે જાણી જોઈને પીડા વળી લેતા હોઈએ છીએ કસરત વગેરે કરીને, તો કંઈ મને દુઃખ નથી જન્માવતું. અને પડી ગયો ને એવું જ દેખ વાગે અને એવી જાતની પીડા થાય તો કદાચ દુઃખ જન્માવે. એ દુઃખ છે ને એ મારો પ્રતિભાવ છે.
દુઃખ દુનિયાનો સ્વભાવ નથી, કશી વસ્તુનો સ્વભાવ નથી. તેમ સુખ પણ કશી વસ્તુનો સ્વભાવ નથી. એ વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે કે સંજોગો પ્રત્યે મારો જે પ્રતિભાવ છે, મારો રિસ્પોન્સ છે, રિએક્શન છે, એ સુખ દુઃખ છે. એ સમજાતું નથી દુનિયાને. સુખ દુઃખ નવી વસ્તુ જ દુનિયામાં નથી, માત્ર મારા મનમાં જ છે. એ મારા રિએક્શન કે પ્રત્યાઘાતો છે. દુનિયામાં તો જે છે પીડા કહી શકાય. ઠંડી છે, ગરમી છે, માન છે, અપમાન છે, એ પણ નથી. અપમાનમાં મારું રિએક્શન જ છે. ચાલો ઠંડી ગરમી છે એ હકીકત છે. અનુકૂળતા, પ્રતિકૂળતા, સગવડ, અગવડ, માન, અપમાન, આ બધા મારા મનના ખ્યાલો છે. હું જેને અગવડ માનું એને કોઈ સગવડ માનતું હોય, હું જેને અપમાન માનું કોઈ તો અભિપ્રાયનો સવાલ છે આ બધા. તો એટલે મારામાં કયા પ્રકાર અભિપ્રાય જન્મે છે, મારામાં કઈ લાગણી જન્મશે એ નક્કી થાય. પછી એટલે આ તો દુઃખમ તત્સાધન. જે કોઈ વસ્તુ મારામાં દુઃખ પીડા દુઃખ જન્માવે, માનસિક સંતાપ જન્માવે, અને એને માટે હું જવાબદાર છું. એટલું કહેવાનો ભાવ એ છે કે મારામાં દુઃખ જન્મે તો હું જવાબદાર છું. એટલા જ માટે કે એની જ વસ્તુ બીજા કોઈ એવી જાતનો સંતાપ ન જન્માવે. બેન કે કેવો ખેલ ચાલે એવું પણ એને લાગે. એટલે એકનો એક જ સંજોગ હોય, વ્યક્તિ હોય, ઘટના હોય, પ્રસંગ હોય, એ ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન પ્રકારનો પ્રતિભાવ જન્માવતી હોય છે. અને તેથી મારામાં જે પ્રતિભાવ જન્મ્યો એ બધામાં જન્મ્યો હોય એવો કોઈ નિયમ નથી. ચાલો એ તો દુઃખ એટલે નામની વસ્તુ એ રીતે કહેવામાં આવે. દુઃખમ તત્સાધન. દુઃખ કોઈને ના ગમે અને દુઃખનું સાધન. પણ દુઃખ કોને કહેવાય એ વિચારે તો ખબર પડે કે કશી વસ્તુનું દુઃખ ના કહેવાય. મરવાને દુઃખ ના કહેવાય. ઘણા કોઈ ઈચ્છા હોય ચાલો પતી જાય સારું, આમાંથી છૂટીએ, એ પણ એક રિલીફ થઈ જાય, ચાલો છુટકારો. એવું કશું જ નથી જેને માટે આવી રીતનો એક યુનિવર્સલ વૈશ્વિક અભિપ્રાય હોય સામે કે આ દુઃખ જ છે તો આપણે દુઃખ કહીએ કે સુખ કહીએ. ટૂંકમાં સુખ કે દુઃખ કોઈ વસ્તુનો સ્વભાવ નથી. ચાલો દુઃખમ તત્સાધનમ. દુઃખ કોઈને પ્રિય ના હોય, પણ હું તો એ કહેવા માંગુ છું કે દુઃખ આપણા મનની વૃત્તિ છે. દુઃખ કોઈ વસ્તુનો સ્વભાવ નથી, એટલું જ કહેવાનું. જેમ તત્સાધનમ, તે જે કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય, ઘટના હોય, જેને મારામાં દુઃખ જન્માવે એ પણ મને પ્રિય. દુઃખ પ્રિય નથી, મને પેલું સાધન પણ પ્રિય ના હોય. કશ્યાપી દેહીને, કોઈ દેહીને, એટલે દુઃખ માટે આપણે દ્વેષ લઈને જન્મ્યા છીએ અને સુખ માટે રાગ લઈને જન્મ્યા છીએ. સ્વાભાવિક રાગ દ્વેષ લઈને તો જન્મ્યા જ છે. રાગ છે ને માટે, સુખ માટે. કેમ? કાંઈ મારો સ્વભાવ છે. દ્વેષ દુઃખ માટે કેમ? કારણ મારા સ્વભાવની વિરુદ્ધ છે. સ્વાભાવિક છે. પતિજાદિકમ યત્તુ પ્રિયમ તત્ સુખ સાધનમ. સુખમ તસ્માત પ્રિયમ તેન યુક્તમ પ્રિયતરમ સદા. પતિજાદિકમ યત્તુ પ્રિયમ, આ પતિજાયા વગેરે પ્રિય છે. તત્ સુખ સાધનમ. સુખ સાધનમ એટલે સુખ સાધનત્વાત પ્રિયમ ઉચ્ચતે, એવો અર્થ કર્યો. સુખ સાધનમ પતિજાદિકમ પ્રિયમ. આ પતિજાયા વગેરે સુખ સાધન બને એટલે કે સુખ સાધન હોવાને કારણે પ્રિય છે. સુખ સાધનત્વાત પ્રિયમિતિ ઉચ્ચતે. તો પ્રિય બતાવ્યું, પ્રિય બતાવ્યું. તો હવે સાત્વિક અંતઃકરણ વૃત્તિ રૂપમ સુખમ તસ્માત સુખ સાધનાત અધિકમ પ્રિયમ. તો સુખ કોને કહેવાય? સાત્વિક અંતઃકરણ વૃત્તિ જન્મે ત્યારે સુખ જન્મે. રજોગુણી વૃત્તિ જન્મે, તમોગુણી વૃત્તિ જન્મે ત્યારે દુઃખ જન્મે. એટલે આ મારી વ્યક્તિગત વસ્તુ છે. કશી વસ્તુ મારામાં રજોગુણ કે તમો ના જન્માવે એનું નામ મુક્તિ. મુક્તિનો અર્થ શું છે? બીજા બધાના પ્રભાવથી મુક્ત.
બાકી બધી વસ્તુઓ આ મને સંચાલિત કરે છે, નિયંત્રિત કરે છે. મારામાં એ પ્રકારની વૃત્તિ કે ભાવ જન્માવીને મને સંચાલિત કરે અને માટે ઈચ્છું તું આવું ના કહીશ એટલે મારે પછી એને ખુશ રાખવો પડે. મારામાં દુઃખ વૃત્તિ જન્માવા માટે એ સક્ષમ છે અને માટે મારે એને કંઈક એને મારે અનુકૂળ રાખવો પડે, ભાઈ ખુશ કરવો પડે. ભાઈ જો દૂર રહેજો, ચેતી જજો. આપણે એવું કરતા હોય ને, કારણ કે એ મારામાં આ પ્રકારની વૃત્તિ જન્માવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે માણસો હોવા માત્રથી જન્માવે ઘણી વાર તો, પછી વર્તનની વાત તો જુદી જ છે. તો એ કહે છે હોવા માત્રથી લોકો દ્વેષ કરે છે. એટલે એવું છે, એનું કર્મ હોય જે હોય, એટલે આવું થાય છે. સુખ ક્યારે મળે? સાત્વિક અંતઃકરણ વૃત્તિ રૂપમ. બસ મારા સાત્વિક અંતઃકરણ વૃત્તિ જન્મે તો પ્રસન્નતા જન્મે, તો આત્મ સ્વસ્થતા જન્મે, આત્મ સ્વીકાર જન્મે, આત્મ પ્રસન્નતા જન્મે. એ સત્વની ગુણવત્તા પર આધારિત છે. તસ્માત સુખ સાધનાત અધિકમ પ્રિયમ ભવતી. એટલે સુખ કરતાં પણ એ સાત્વિક અંતઃકરણ વૃત્તિ છે ને એ સુખનું સાધન છે, માટે વધારે પ્રિય છે. અધિકમ પ્રિય ટૂંક બહારના સુખનું સાધન હોય ને એના કરતાં આ સાત્વિક અંતઃકરણ વૃત્તિ જે સુખ જન્માવે છે એ અધિકમ પ્રિયમ ભવતી. એને સુખ જ કહ્યું. એટલે બહારના પદાર્થને સુખ કહ્યો અને એની અપેક્ષાએ સાત્વિક અંતઃકરણ વૃત્તિરૂપ જે સુખ છે ને એ વધારે પ્રિય છે. ચાલો એ પ્રકારે કહું હતું. તેના પ્રિયતર પદેન વક્તુમ યુક્તમિતિ. સુખમ તસ્માત પ્રિયમ તેન યુક્તમ પ્રિયતરમ સદા. તો પતિ જાયાધિકમ કેવું છે? સુખ સાધનમ માટે પ્રિયમ છે. પણ સુખમ જે કોને કહેવાય? તો કે જે વૃત્તિ મનમાં જન્મી એ પ્રિયતર છે, એવું કહ્યું. એ વૃત્તિ કેમ પ્રિય? આત્મા પ્રિય છે, એમાં આત્મા પ્રિયતમ થયો. તાદૃશ સુખ અપેક્ષયા આપી પ્રિયત્વાત આત્મા પ્રિયતમેતિ વક્તુમેવ. સુખસ્ય આત્માપેક્ષા અપકર્ષમ આહ. સુખ કહેવામાં આવ્યું, અર્થાત સાત્વિક અંતઃકરણ વૃત્તિ કહેવામાં આવી, એ કરતાં આત્મા પ્રિય છે. એટલે તાદૃશ સુખ અપેક્ષા આપી એ પ્રકારના સુખની અપેક્ષાએ પણ, અર્થાત સાત્વિક અંતઃકરણ વૃત્તિરૂપી સુખની અપેક્ષાએ પણ પ્રિયત્વા એના કરતાં વધારે કોણ પ્રિય છે? આત્મા. પ્રિયતમ એટલે વક્તુમ. આત્મા એ સાત્વિક અંતઃકરણ કેમ પ્રિય બની? કઈ આત્માને પ્રતિબિંબિત કરને છે માટે. સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ. એ સાત્વિક વૃત્તિ નિર્મળ હોવાને કારણે આત્માને પ્રતિબિંબિત કરનારી છે, અથવા પારદર્શક છે, આત્માનો આવિર્ભાવ કરનારી, ઝાંખી કરાવનારી છે. એટલી વૃત્તિ પ્રિય બને છે. મને અરીસો પ્રિય બને કે મારે ચહેરો સરસ દેખાડે છે. કોઈ અરીસો પકડે ચહેરો દેખાડતા મને ના ગમે, તો અરીસો ગમે આપણને કે મારે ચહેરાને સરસ દેખાડે છે. કે અરીસો હોય ઘણી ઘણી આપણે ડાઘા ભાગ પણ છોડાઈએ અંદર, એવું થાય અને સારો દેખાય ચહેરો. અરીસો કેમ પ્રિય? ચહેરો પ્રિય છે માટે. કે વૃત્તિ કેમ પ્રિય? આત્મા પ્રિય છે માટે. કઈ આત્માને પ્રતિબિંબિત કરનારી છે, એટલા માટે આત્માને પ્રિયતમ કહો. એને કહે છે સુખમ હવે સુખમપ્યાત્મકામાય પ્રિયમ ન સુખ કામતઃ સદા વિજ્ઞાયમાનમ વૈ સુખમ શત્રોર્નહિ પ્રિયમ. સુખ પણ સુખ માટે પ્રિય નથી, એવું કહે છે અહીંયા આગળ. ગમે ત્યાં સુખ હોય તો પ્રિય નથી. મારામાં સુખ હોય તોય મને પ્રિય બને છે. સુખમ અભી આત્મકામાય પ્રિયમ ન સુખ કામતઃ.
સુખ પણ સુખ માટે પ્રિય નથી, એ આત્મા પ્રિય છે માટે સુખ પણ પ્રિય બને છે. કેમ ભાઈ? સદા વિજ્ઞાયમાન સુખમ શત્રુર નહીં પ્રિયમ. શત્રુ સુખમ નહીં પ્રિયમ. સુખ જો પ્રિય હોત તો શત્રુનું સુખ પણ પ્રિય હોત. શત્રુનું સુખ જન્મે તો મને બળતરા જન્મે છે. સુખ પણ અપ્રિય બની જાય છે ને શત્રુમાં હોય ત્યારે. એટલે સુખ સુખ માટે પ્રિય નથી, મારું સુખ હશે માટે પ્રિય છે. આ ફૂલ ફૂલ માટે પ્રિય ના હોય, મારું ફૂલ છે, આપણા બગીચાનું ફૂલ છે, સ્વામીજી આપણા બગીચાનું છે એવું કહે, આપણા બગીચો લાવ્યો છે. જો બી આપણા ઝાડનું ચીકુ છે તો વધારે પ્રિય હોય. ચીકુ તો પ્રિય ખરું પણ આપણું છે. એમાં આત્મા જ્યારે વધારે જોડાયો ને, ચીકુ પ્રિય છે કારણ કે એ સ્વાદિષ્ટ છે વગેરે વગેરે જે કંઈ, પણ એ આપણું ચીકુ છે તો વધારે જોડનારો બને ને આત્મા સાથે, વધારે પ્રિય બને. જે વસ્તુ આત્મા સાથે વધારે જોડનારી બને એ વધારે પ્રિય બને. આ બધું આપણે જાણીએ તો ખબર પડે કે આપણા મનમાં કેવા ભાવ જન્મતા હોય છે અને કેમ જન્મતા હોય છે. તાદૃશ સુખ અપેક્ષા બી પ્રિય તો આત્મા પ્રિય વક્તમેવ. હા, બરાબર છે. સુખમ વૃત્તિરૂપમ યત પ્રિયમ ભવતી તદાત્મનઃ કામાય. જે સાત્વિક વૃત્તિરૂપ સુખ પ્રિય છે પણ આત્માની ઈચ્છા, આત્માના પ્રેમ માટે. એટલે કઈ રીતે? સ્વતંત્ર પ્રયોજનાય. એ સાત્વિક વૃત્તિ છે ને આત્માના આનંદને સ્પષ્ટ કરે છે, આવિર્ભાવ કરે છે. એટલે વૃત્તિ દ્વારા આત્માને જ માણતા હોય છે આપણે. વૃત્તિ જેટલે અંશે આપણા આત્માને માણવા માટેનું સાધન બને એટલે વર્ષે એ વૃત્તિ પ્રિય બને. મૂળ તો જેને માણીએ છીએ આત્મા પ્રિય છે ને. એટલે મીઠાઈ પ્રિય હોય કારણ કે એમાં જે મધુરતા છે એ માણવાનું સાધન બને છે ને. એટલે આપણે અમુક મીઠાઈ વધારે ગમે ને પેલું કંઈ એની મધુરતા કઈ રીતે એનો આવિર્ભાવ કરે છે એ આધાર રાખે છે. હવે કયા પ્રકારની મધુરતા કોને ગમે છે, પણ જે પ્રકારની મધુરતા મને ગમતી હોય એનો આવિર્ભાવ જ્યાં વધારે થાય એ વસ્તુ મને, એ મીઠાઈ વધારે પ્રિય હોય. મને તો લાડુ બહુ ભાવે, ઘારી બહુ ના, એટલે ઘારી એ વસ્તુ કે ના એ મને બહુ ના આવે, લાડુ ભાવે. પહેલાં એવું થાય કે ના તો ખાલી એને તો કાજુ કતરી જ ભાવતી હોય છે, તો મને તો ચોકલેટ જ ભાવતી હોય. એટલે મીઠાશ તો ભાવે છે પણ મીઠાશ કયા પ્રકારની મીઠાશ મને ભાવે છે એ અભિવ્યક્ત કરનાર કોણ છે એમ કહીને કોણ મને આત્માનો આનંદ લેવા વધારે સક્ષમ છે. બે આત્માનો જ આનંદ લેતા હોઈએ છીએ. કોઈને મીઠાઈ ના ભાવે, ગળ્યું ના ભાવે, સારું ભાઈ શું ખાટું ભાવે, ચાલો ખાટું આપો. જે કંઈ ભાવે તમે, આમલી ભાવે કે ચૂકા ભાવે, આમળા ભાવે, એટલે એવું જાત જાતના બધા સ્વાદ હોય છે. પણ સ્ફુટત્વ રૂપ પ્રયોજનાય. કોઈ પણ રીતે આત્માનો આનંદ છે એને પ્રગટ કરનારું બને તો વસ્તુ એ પ્રિય બને. એટલે પદાર્થ એટલે પ્રિય બનતો હોય, વ્યક્તિ પ્રિય, એ વૃત્તિ પણ એટલે પ્રિય બને છે. મનમાં જે સુખવૃત્તિ જન્મે પણ એટલે પ્રિય છે કારણ કે એ વૃત્તિ આત્માનો આવિર્ભાવ કરનારી હોય છે. સદા વિજ્ઞાન સુખમ શત્રુર નહીં પ્રિયમ યત શત્રુ સુખમ વિજ્ઞાયમાન આપી. આ સુખી થયો એવું મને જાણે એને શત્રુ માનતો હોઉં. આપણી ક્રિકેટ ટીમ પેલી શત્રુના મિત્ર હોય, પેલી જીતી જાય એ બહુ ખુશ થતા હોય, એને મને અંદર બળતરા થતી હોય. પેલા ઉજવતા હોય પેલા લોકો, એની ઉજવ મને બળતરા થાય. આ શત્રુ જો કે મારો પોતાનો જ ખ્યાલ છે છતાં શત્રુ સુખ વિજ્ઞાયમાન આપી. એટલે સુખ એમને પણ સુખ મારા જ્ઞાનનો વિષય બને ત્યારે તો આનંદ જન્મવો જોઈએ, તો કે નહીં એ સુખ ક્યાં છે. અને માટે વિજ્ઞાનમાન આપી ન પ્રિયમ દૃષ્ટમિતિ. એટલે સુખ પણ સુખ માટે પ્રિય નથી.
આત્મા માટે પ્રિય છે. સુખ પ્રેમણ સુખાર્થત્વે વહી સુખો બી પ્રેમાસ્યાદિ ભાવ. માત્ર મને સુખ માટે પ્રેમ હોત તો વૈરી સુખોએ ભી પ્રેમા, પ્રેમન શબ્દ છે પ્રથમાંત પ્રેમા, તો આત્માના આત્મા એવી રીતે પ્રેમા. પ્રેમા ક્યાં શું લખ્યું છે? પણ પ્રેમન શબ્દ છે મૂળ. એટલે એ કયો શબ્દ છે એ ખબર નથી. આપણે ઘણા પ્રતિપાદિક ખબર ના હોય ને. કર્મન શબ્દ છે, આત્મન શબ્દ છે, પ્રેમન શબ્દ છે. એ પ્રાતિપાદિક ખબર નહોતા આપણે સમજ ના પડે કે આ કઈ વિભક્તિ છે કે શું કહે છે. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.